પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં 3 દિવસીય સ્વાભિમાન પર્વની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં શૌર્ય યાત્રા અને શૌર્ય સભા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે, જેને પગલે સમગ્ર પંથકમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। સોમનાથ ખાતે આયોજિત ऐतिहासिक स्वाभिमान पर्व अंतर्गत नरेंद्र मोदीनी आगेवानीमां भव्य रोड शो योजाशे, जेने शौर्य यात्रा नाम आपवामां आव्युं छे। आ यात्रामां गुजरात पोलीसना 108 तालीमबद्ध अश्वो विशेष आकर्षण जमावशे। प्रधानमंत्री 10 जान्युआरीए सोमनाथ पहोंचशे अने रात्रि रोकाण पण त्यां ज करशे। त्यारे तैयारीओना भागरूपे सोमनाथमां दिव्य रोशनीथी झळहળી उठ्युं छे अने रंगरोगान साथे शरणाईओ शणगाराई રહ્યું છે। ઐતિહાસિક મહત્વ અને ઉદ્દેશ્ય આ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય સોમનાથ મંદિરના 1000 વર્ષના સંઘર્ષ અને વિજયની ગાથાને યાદ કરવાનો છે। પ્રધાનમંત્રીએ પણ પોસ્ટ કરીને પોતાની યાદો તાજા કરી। તો સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં શંખનાદ સાથે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ થયો। કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં થયો દિવ્ય પ્રારંભ। અગ્નિદેવતાની સાક્ષીએ સોમનાથમાં અખંડ ઓમકાર નાદ ગુંજ્યો। ગુજરાતભરના 2500 ઋષિકુમારો, બ્રાહ્મણો ભવ્ય જાપનો પ્રારંભ કર્યો। देशभरमांथी आवेला दर्शनार्थीओ पण ओमकार मंत्रोच्चारमां मंत्रमुग्ध थया। किन लोगों ने, किन ताकतों ने किस तरह से उस समय भी आजाद भारत में भी भारत के इस अविनाशी चेतना के प्रतीक के पुनर्निर्माण को लेकर के अनर्गल टिप्पणियां की थी, विरोध के प्रयास किए थे, रोकने की कोशिशें की थी। निश्चित रूप से भारत के लोगों को इस इतिहास के साथ में जोड़ने, 1000 साल की इस यात्रा के साथ में जोड़ने और जुड़ने का ये अनुपम अवसर माननीय प्रधानमंत्री जी की प्रेरणा से मिल रहा है। तो सोमनाथ स्वाभिमान पर्वनी उजवણીનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે આજે પ્રધાનમંત્રીના રોડ શોને લઈને રિહર્સલ યોજાઈ। 108 ઘોડાની અશ્વ સવારી સાથે શૌર્ય યાત્રાનું રિહર્સલ કરવામાં આવ્યું। સાથે જ અલગ અલગ મહિલાઓની ટીમો દ્વારા ભજન અને કીર્તન કરવામાં આવ્યા। 1000 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ગુજરાતના તમામ ઋષિકુમારો દ્વારા અહીંયા મોદી સાહેબનું આગમન પણ થશે અને 72 કલાક સતત ઓમકારનો નાદ થશે, જે માટે બધાનું કલ્યાણ થાય, લોક કલ્યાણ થાય, બધાનું આરોગ્ય સારું રહે એ માટે બધા અહીંયા જોડાયા છીએ। જૂનાગઢથી લગભગ અમે 500 સાધકો અહીંયા અત્યારે જોડાયા છીએ અને ઓમકારનો નાદ પૂરા દિવસ દરમિયાન કરવાના છીએ। ભજન કીર્તન કરીશું। તો 8 તારીખથી લઈ અને 11 તારીખ સુધી જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જે માર્ગદર્શન નીચે સમગ્ર ગીર સોમનાથમાં આજે સુંદર મજાનો ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે।